નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ અને આપની સાથે છું હું મેહુલ ઝાલા. વાત કરીએ સૌથી મહત્વના સમાચારની. કેરળમાં હિપેટાઇટિસ એ વાયરસ ખૂબ કહેર વર્તાવી રહ્યો છે. આ વર્ષમાં અત્યાર સુધીમાં કેરળમાં હિપેટાઇટિસ એના 1977 કેસ આવ્યા છે સામે, જેમાં 12 લોકોના નિપજ્યા છે મોત. આ સિવાય પ્રદેશમાં 5536થી વધુ શંકાસ્પદ કેસ પણ આવ્યા છે સામે. લોકસભાની ચૂંટણીમાં 3 તબક્કાનું મતદાન પૂર્ણ. ત્રણેય તબક્કામાં થયેલા ઓછા મતદાનને કારણે રાજકીય પક્ષો અને ઉમેદવારોની ચિંતા વધી. દરમિયાન મહારાષ્ટ્રમાં 48 બેઠકો ઉપર 5 તબક્કામાં મતદાન થવાનું છે, તેમાંથી 3 તબક્કા પૂર્ણ થયા છે. શું મહારાષ્ટ્રમાં બદલાયેલા ગઠબંધન પરિણામને અસર કરશે? ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઇન્ડિયા એલાયન્સની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કર્યું સંબોધન. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષે દેશના લોકતંત્ર અને બંધારણને બચાવવા પર મૂક્યો ભાર. નાફેડની ચૂંટણીમાં મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા. અન્ય 4 ઉમેદવારોએ પોતાના ફોર્મ ખેંચ્યા પરત. મોહન કુંડારિયા બિનહરીફ થયા વિજેતા. ઇફકોના વિવાદ બાદ નાફેડની ચૂંટણીમાં ઘીના ઠામમાં ઢળી ગયું ઘી. પોઈચામાં એનડીઆરએફની ટીમનો મગર સામે જીવ સટોસટ જંગ. 24 કલાક બાદ 6 લોકોને બચાવવાના પ્રયાસો હજુ પણ ચાલુ. મોરબીની મચ્છુ નદીમાં નાહવા ગયેલા 3 બાળકો ડૂબી જતા મોત. નવા સાદુળકા ગામ નજીક નદીમાં 6 સગીર અને 1 યુવાન નાહવા માટે ગયા હતા. નદીમાં પાણીનું વહેણ વધુ હોવા છતાં 3 છોકરાઓ પડ્યા હતા નાહવા. હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીની ટીકા કરનારા સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ બેટ્સમેન ડિવિલિયર્સ અને ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસન પર ગૌતમ ગંભીરની આકરી ઝાટકણી. ગંભીરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે કેપ્ટન તરીકેના દૃષ્ટિકોણથી જોઈએ તો ડિવિલિયર્સ અને પીટરસને તેમની કારકિર્દીમાં કશું હાંસલ કર્યું હોય તેમ નથી લાગતું. ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચની શોધ શરૂ. બીસીસીઆઈએ આ માટે મંગાવી અરજીઓ. વર્તમાન કોચ દ્રવિડ જો ઈચ્છે તો ફરીથી કરી શકે છે અરજી. હાલના તબક્કે ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનવાની રેસમાં પૂર્વ ક્રિકેટર લક્ષ્મણ સૌથી વધુ આગળ. સૈફ અલી ખાને હાથમાંથી હટાવ્યું કરીના નામનું ટેટુ. સોશિયલ મીડિયા પર છૂટાછેડાની અટકળો. રણબીર કપૂરની રામાયણ હશે સૌથી મોંઘી ઇન્ડિયન ફિલ્મ. બ્રહ્માસ્ત્ર કરતાં પણ વધુ છે આ ફિલ્મનું બજેટ. તો આ હતા અત્યાર સુધીના મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ. વધુ સારા અને તાજા સમાચાર સાથે જોડાયેલા રહો મુંબઈ સમાચાર ડિજિટલ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.